તો હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું પાર્થ મારડિયા અને સ્વાગત છે તમારું મારી આ ચેનલ લર્ન બાય પાર્થમાં. તો આપણે ઘણા બધા અંડર ગ્રેજ્યુએટ એટલે ભાઈ જેને બેચલર ડિગ્રીમાં એડમિશન લેવું હોય એ ઘણા બધાના મેરિટમાં રાઉન્ડમાં વાળા આવી ગયા છે અને ઘણા બધા હજી વિદ્યાર્થીઓ એવા છે કે ભાઈ જેના મેરિટમાં રાઉન્ડમાં વારો આવ્યો નથી. 2 રાઉન્ડ પૂરા થઈ ગયા તોય પણ હજી વારો આવ્યો નથી. તો આજે આપણે જોઈશું કે ભાઈ ઓફલાઈન છે ઓફિશિયલ લેટરમાં શું લખેલું છે અને ઓફિશિયલ લેટર છે એ કઈ રીતના પરિપત્ર બહાર પાડ્યો છે. એટલે તો કે ભાઈ GCAS એડમિશન પોર્ટલમાં યુજી કોર્સ માટે ઓફલાઈન રાઉન્ડમાં મેરિટ બહાર પાડવામાં આવ્યું છે. GCAS દ્વારા ઓફિશિયલ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને છેલ્લી તારીખ પહેલા આપણે એડમિશન તમે ભરી દેજો, નકર તમારે એડમિશન મળશે નહીં. તો કઈ રીતના શું પ્રોસેસ છે તો એ બધી આપણે આ વિડીયોમાં જોવાનું છે. સૌથી પહેલા ગુજરાત યુનિવર્સિટી દ્વારા આપણને એડમિશન સેલ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આપણને શું કરવામાં આવ્યું છે તો કે ભાઈ ઓફિશિયલ એક પરિપત્ર ઇન્ટરસી મેરિટના આધારે એડમિશન પ્રક્રિયા છે એ આખો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. એમાં સૌથી પહેલા એક્ટિવિટી આપેલી છે આપણને ડેટ વાઇઝ કે ભાઈ આ તારીખે આ વસ્તુ થશે, આ તારીખે આ વસ્તુ થશે. તો એ વસ્તુ આપણે એક જોઈ લઈએ. તો સૌથી પહેલા એમાં પહેલું આપેલું છે કે ભાઈ કોલેજ ડિપાર્ટમેન્ટ દ્વારા કટ ઓફ થી વધુ મેરિટ ધરાવતા વિદ્યાર્થીઓ હોય કે જેને ઓફલાઈન રાઉન્ડમાં એડમિશન આપેલ હોય તેવા વિદ્યાર્થીઓનું GCAS પોર્ટલ ઉપર એન્ડોર્સ કરાવવા માટે તેમાં OSD શ્રીને એક્સેલ મોકલવાની અથવા તો GCAS પોર્ટલ દ્વારા પ્રવેશ ઓફર કરવાની અથવા તો OTP દ્વારા એડમિટ ઓર્ડર આપવાની તારીખ. તો કે ભાઈ આ વસ્તુ છે કે ભાઈ જેનું કટ ઓફ થી વધારે મેરિટ હોય અને એ વિદ્યાર્થીઓને ઓફલાઈનમાં ભાગ લેવાનો હોય તો એમાં 8 તારીખથી 10 તારીખ સુધી તમારે એક્સેલ જે શીટ હોય એ તમારે શું કરવાની રહેશે કે ભાઈ કોલેજમાં મોકલાવવાની રહેશે. એના પછી બીજું છે ઓપ્શન કે ભાઈ બીજું છે કટ ઓફ થી ઓછું મેરિટ હોય એટલે કે જેને વારો આવ્યો ન હોય અને કટ ઓફ થી મેરિટ ઓછું હોય એવા ધરાવતા વિદ્યાર્થીઓએ મેરિટની યાદી છે એ જે તે કોલેજના નોટિસ બોર્ડ ઉપર મૂકવાની તારીખ. એટલે કટ ઓફ થી ઓછું જેનું મેરિટ હશે એની તારીખ છે એ જે તે કોલેજમાં એડમિશન મેળવવાનું હોય એ તે કોલેજમાં છે એ તારીખ આપણને નોટિસ બોર્ડ ઉપર મેળવવાની રહેશે. નોટિસ બોર્ડ ઉપર આપણે જોઈ લેવાની. તો એ તારીખ છે 9/7 એટલે કે ભાઈ 9 જુલાઈએ નોટિસ બોર્ડ ઉપર આપણને દેખાશે. એના પછી છે ત્રીજું કે ભાઈ કોલેજ ડિપાર્ટમેન્ટ દ્વારા ફાળવેલ વિદ્યાર્થીઓની ફી ભરી અને GCAS પોર્ટલ ઉપર ઓફર કરવાની અને તેમાં OTP દ્વારા એડમિટ એન્ડોર્સ કરવાની તારીખ. એટલે કે ભાઈ જો કોલેજ ડિપાર્ટમેન્ટ ઈ આપણે નક્કી કરશે કે ભાઈ આ વિદ્યાર્થીઓની છે ઈ ફી ભરાઈ જાય અને ઈ પોર્ટલ ઉપર છે ઈ એમને ઓફર આપે. આપણે આ પોર્ટલ ઉપર ઓફરનું છે અહીંયા સાઈડમાં દેખાતું હશે કે ભાઈ ઓફર જેવી આપણે ગ્રીન ટીક થઈ જાય તો ઓફરમાં આપણને બધું જેટલી આપણે કોલેજ સિલેક્ટ કરી હોય એ બધી કોલેજમાંથી આપણને જે કોલેજમાં મેરિટ આપણું બન્યું હોય એ કોલેજમાં આપણને ઓફર લેટર આવ્યો હોય અને એ ઓફર લેટર છે એ અહીંયાથી આપણે ડાઉનલોડ કરવાનો થાય. પછી એના પછી તો એની તારીખ કઈ છે તો ભાઈ એની તારીખ છે 9 જુલાઈ થી આપણે 13 જુલાઈ સુધીની તારીખ છે. પછી એમાં ચોથું છે કે ભાઈ કોલેજ દ્વારા જે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવેલા છે તેવા વિદ્યાર્થીઓને એડમિશન કેન્સલેશન માટેની અરજી લેવાની તારીખ. તો કે ભાઈ વિદ્યાર્થીઓને હવે પ્રવેશ ફાળવેલો છે પણ વિદ્યાર્થી એમ કહે છે કે ભાઈ મારે હવે અહીંયા એડમિશન લેવું નથી, મારું એડમિશન છે એ કેન્સલ કરી નાખો. તો એ કેટલી તારીખમાં થશે તો એમાં જુઓ તો એ તારીખ છે એમાં તારીખ છે 11 જુલાઈ થી આપણે 23 જુલાઈ સુધી 13 જુલાઈ સુધીમાં આ કેન્સલેશનની પ્રક્રિયા આખી થશે. પછી કોલેજ દ્વારા ફાળવેલ પ્રવેશ GCAS પર કેન્સલ કરવાની તારીખ એટલે એમાં જો 13 જુલાઈ સુધીમાં આપણે આ કેન્સલેશન કરી નાખવું પડશે. પછી છઠ્ઠું છે જે વિદ્યાર્થીઓએ પ્રવેશથી વંચિત હોય તે વિદ્યાર્થીઓને કોલેજ પર જઈને ફોર્મ તેમજ જરૂરી ડોક્યુમેન્ટ જમા કરવાની તારીખ. એટલે કે ભાઈ જે વિદ્યાર્થીને પ્રવેશની વંચિત એટલે કે ભાઈ જે વિદ્યાર્થીને ખબર નથી કે ભાઈ કે આટલાથી આટલા તારીખ સુધીમાં આપણે એડમિશનની પ્રક્રિયા કરવાની છે તો એમાં જરૂરી ડોક્યુમેન્ટ અને આ બધું છે એ ક્યાં જમા કરવાનું કે ભાઈ કોલેજે જમા કરાવવાનું રહેશે અને એની તારીખ છે 13 જુલાઈ થી 15 જુલાઈ સુધીમાં આ કરવાનું રહેશે. અને જે તે કોલેજ દ્વારા મેરિટની યાદી જાહેર કરી અને પ્રવેશ ફાળવવાની તેમજ કેટેગરીના વિદ્યાર્થીઓને અરજી ફોર્મ ન હોય તો કેટેગરી અને વિષય ખાલી રહેતી સીટો પર કન્વર્ટ કરી અને પ્રવેશ ફાળવવાની તારીખ. એટલે કે ભાઈ જો હવે જે તે વિદ્યાર્થી એટલે કે ભાઈ જે તે શિક્ષકો હોય જે તે કોલેજમાં
જે તે વિષયમાં જગ્યા ખાલી હોય અને વિદ્યાર્થીઓની આપણી પાસે ઓફર આવેલી હોય કે ભાઈ મારે તમારી કોલેજમાં એડમિશન લેવું છે, તો આવા વિદ્યાર્થીઓને સીટ શું કરી નાખવાની, કન્વર્ટ કરી નાખવાની. આ સીટમાંથી જો ઇકોનોમિક્સમાં તમારે જગ્યા ન હોય તો તમે બીજા વિષયમાં પણ જગ્યા આપી શકો છો. તો આ રીતે તમારે અંડર ગ્રેજ્યુએટમાં શું કરવાની, આટલી તારીખ જાહેર કરી છે, તો આ તારીખમાં આટલી પ્રોસેસ થઈ જશે. આઈ હોપ કે તમને આમાંથી ઘણી બધી વસ્તુ જાણવા મળી હશે અને ઘણી બધી વસ્તુ ખબર પડી હશે. તો જો હવે આના જ જેવું આપણે એક પીજી નો પણ આપણે ઓફિશિયલ લેટર આપેલો છે, તો પીજી ની પણ આપણે તમારે અલગથી વિડીયો આવી જશે કે ભાઈ પોસ્ટ ગ્રેજ્યુએટમાં કઈ રીતના એડમિશન મેળવવાનું અને એનો ઓફિશિયલ લેટર શું છે. તો આઈ હોપ કે તમને ઘણી બધી વસ્તુ ખબર હશે. તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા આવા 12મા ધોરણના મિત્રો કે જેને હજી શું કે ભાઈ કોલેજમાં એડમિશન મેળવવાનું બાકી હોય, જેને મેરિટમાં નામ ન આવતું હોય, તો એવા વિદ્યાર્થીને શેર કરી દેજો. એટલે આટલું જોઈ લે તો એને પણ એડમિશન મળી જાય છે તે કોલેજમાં. બાકી વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. બાકી આપણે મળીએ આવા જ કંઈક અલગ નેક્સ્ટ ટોપિક ઉપર. ત્યાં સુધી આપણે થેન્ક યુ.